વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓ વટકવાનું નામ નથી લેતી। શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નટરાજ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કર્યો છે। ચોરીની આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના કલાદર્શન 4 રસ્તા નજીક આવેલી નટરાજ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરો મકાનમાંથી અંદાજે 6 તોલા સોનાના દાગીના તેમજ 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ચોરાયેલા 6 તોલા સોનાની હાલની કિંમત અંદાજે રૂપિયા 8.50 લાખ જેટલી થાય છે, જ્યારે રોકડ રૂપિયા 1.50 લાખ મળીને કુલ રૂપિયા 11 લાખ જેટલી મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે કલાદર્શન 4 રસ્તા વિસ્તાર સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં તસ્કરોએ નિર્ભય બની ચોરીને અંજામ આપ્યો હતો। ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે। ચોરીની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે, ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે, અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો, એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી, અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે।